નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ વિડીયો તમારી માટે સ્પેશિયલ રહેવાનો છે. કેમ કે આજના આ વિડીયોમાં આપણે બધા જ ક્રાંતિકારી લઈ લેવાના છે, બરાબર? એટલે બેન્જામિન ફ્રેન્કલિનથી લઈને જેટલા બી ક્રાંતિકારી થઈ ગયા, બરાબર, એ બધાની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું, બરાબર? તો મિત્રો, વાત કરીએ. આપણે ગઈકાલે જ્યોર્જ વોશિંગ્ટનની વાત કરી. આજે આપણે ચર્ચા કરીશું બેન્જામિન ફ્રેન્કલિનની. અમેરિકન ક્રાંતિના મહાન નેતાઓમાંનો એક નેતા એટલે કે બેન્જામિન ફ્રેન્કલિન. તેનો જન્મ 1706 અમેરિકાના બોસ્ટન શહેરમાં થયું હતું. તે સારો રાજકારણીય, લેખક, બરાબર, સંગીતકાર, વૈજ્ઞાનિક અને સારો સંશોધક પણ હતો એમ કહેવાય છે. તેને વાંચવાનો ખૂબ જ શોખ હતો, બરાબર, પરંતુ પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે શિક્ષણથી વંચિત રહ્યો, બરાબર. અને બાળપણની અંદર તેને તેના પિતા સાથે નોકરીએ લાગી ગયો, બરાબર. ત્યારબાદ 12 વર્ષની ઉંમરે તેને તેના એક ભાઈ સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં એ જોડાયો, બરાબર. 12 વર્ષની ઉંમર, બરાબર, તેના એક ભાઈ સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં જોડાયો. પરંતુ ત્યાં પણ ભાઈઓ વચ્ચે લડાઈ થઈ. શું થયું? ભાઈઓ વચ્ચે લડાઈ થઈ અને એના કારણે તે બોસ્ટન છોડી ફિલાડેલ્ફિયા ભાગી ગયો. હવે અહીંયા ફિલાડેલ્ફિયામાં એ આવ્યો ને, અહીંયાથી એની જર્ની શરૂ થાય છે. હવે અહીંયા આવીને તેને પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી, બરાબર, જેનું નામ હતું પેન્સિલ્વેનિયા ગેઝેટ્સ, બરાબર. પેન્સિલ્વેનિયા ગેઝેટ્સ એનું નામ હતું, બરાબર. હવે મિત્રો, અહીંયા આવ્યો, રહ્યો, બરાબર. હવે થોડાક સમય પછી તેને બીજું એક પુસ્તક લખ્યું, ધ પુઅર રિચાર્ડ્સ અલ્માનેટ નામનું એને પુસ્તક લખ્યું, બરાબર. એ પુસ્તકમાં જાણીતી ઉક્તિ લખેલી હતી કે રાત્રે વહેલા સૂઈને જે સવારે વહેલા ઉઠે છે, બરાબર, એ વ્યક્તિ તંદુરસ્ત, સમૃદ્ધ અને શાણો બને છે. બહુ સરસ મજાનું આપણે પ્રાર્થના છે, બરાબર. રાત્રે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર. પછી મને આગળ યાદ નથી યાર, બરાબર. બહુ સરસ. હું ઈશ્વર ભજીએ તને પ્રાર્થના છે, એમાં છે, બરાબર, કે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. એવું છે, બરાબર, મને યાદ આવી ગયું. તો સરસ જાણીતી એવી ઉક્તિ લખી હતી, બરાબર. હવે પુસ્તકોના વેચાણથી એને કમાણી થવા લાગી, એટલા માટે તેને ગમતા બીજા કાર્યોમાં તેનો સમય પસાર કરતો હતો. આ દરમિયાન તેને જાહેર લાઇબ્રેરી, બરાબર, પ્રથમ પોસ્ટલ સિસ્ટમ, બરાબર, અને પ્રથમ
કોલેજ એને પેન્સિલ્વેનિયામાં સ્થાપી હતી. અને જ્યારે સ્ટેમ્પ એક્ટનો કાયદાનો વિરોધ ચાલતો હતો ત્યારે તેને સંસ્થાનવાસીઓને કેટલીક આર્થિક મદદ પણ કરી હતી. બરાબર. તેને ઇંગ્લેન્ડના શાસકોને કહી દીધું હતું મિત્રો, ઇંગ્લેન્ડવાસીઓ અમેરિકન સંસ્થાનોવાળા તમને કર નહીં આપે. બરાબર. અને એમનું જે અખબાર છે ધ પેન્સિલ્વેનિયા ગેઝેટ્સ એમાં એને ચોખ્ખું જ લખ્યું હતું કે અમેરિકન સંસ્થાનોને ઇંગ્લેન્ડની સંસ્થાનોને કરની જગ્યાએ કાપેલા સાપના ટુકડા મોકલવા જોઈએ. બરાબર. કરની જગ્યાએ શું મોકલવું જોઈએ? કાપેલા સાપના ટુકડા. બરાબર. કાપેલા સાપના ટુકડાથી એનો મતલબ એ હતો કે અમેરિકન સંસ્થાનોએ વિભાજિત રાજ્યમાં રહેવાની જગ્યાએ એક રાજ્યમાં એક થઈને રહેવું જોઈએ, સંગઠિત થઈને રહેવું જોઈએ. અને જ્યારે અમેરિકન ક્રાંતિ થઈ, બરાબર, ત્યારે આ કાપેલા સાપનો ટુકડો બહુ કામ આવ્યો. અને અમેરિકન ક્રાંતિ થઈને અમેરિકન સ્વતંત્ર જ્યારે થયું ત્યારે એનું મહત્વનું ચિહ્ન આ રહ્યું. બરાબર, કાપેલા સાપના ટુકડાઓ. આગળ જોઈએ. હવે મિત્રો, કાપેલા સાપના ટુકડા એટલે કે એવું એક કાર્ટૂન બનાવીને એને અખબાર ઉપર છાપ્યું હતું. બરાબર, એના અખબાર ઉપર છાપ્યું હતું. એના કારણે એનું જે અખબાર છે વધુમાં વધુ લોકપ્રિય થયો બી હતો. અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે, ઇંગ્લેન્ડ સામે લશ્કરી કામગીરી કરવા માટે તેને ખંડીય કોંગ્રેસમાં નીમવામાં આવ્યો હતો. બરાબર. અને તેને સ્વતંત્રતાનું જાહેરનામું પણ લખ્યું હતું. એ જાણતો હતો કે ઇંગ્લેન્ડ સામેના યુદ્ધમાં ફક્ત અમેરિકન સંસ્થાઓ પહોંચી વળે તેમ નથી. બરાબર. એટલા માટે તેને વિચાર્યું કે આની માટે આપણે બીજા દેશોની મદદ લેવી પડશે, જે અન્ય દેશો છે એની મદદ લેવી પડશે. હવે એ સમયે આપણને ખબર જ છે કે બ્રિટન અને ફ્રાન્સ એકબીજાના દુશ્મન હતા. એટલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ યુદ્ધમાં ફ્રાન્સ તરફથી દરેક મદદ અમેરિકાને મળી રહે, બરાબર, તે માટે બેન્જામિન ફ્રેન્કલિન ફ્રાન્સને સમજાવી શક્યો. બરાબર. અને ફ્રાન્સે પણ લશ્કરી, આર્થિક અને વગેરે મદદ આપવાની તૈયારી બતાવી. એટલે એમ કહેવાય ને કે યુદ્ધમાં અગત્યનો ફાળો એને ભજવ્યો. કે આજે ફ્રાન્સ, સ્પેન બધાએ અમેરિકાની મદદ કરી તો કઈ એમાં આડેધડ મદદ નથી કરી. આવી રીતે ગયો હતો. બરાબર. દુશ્મન કા દુશ્મન દોસ્ત, એ વાળી નીતિ એને વાપરી હતી. પાછળથી બંધારણના ઘડતરમાં પણ આમનો અગત્યનો ફાળો રહ્યો હતો. બરાબર. બેન્જામિન ફ્રેન્કલિન એનું નામ આપણે આવે છે બંધારણના ઘડવૈયાઓમાં. બરાબર. એટલે 4 અગત્યના દસ્તાવેજો. બરાબર. એમાં પહેલી હતી બંધારણની જાહેરાત. બરાબર. બીજું હતું બંધારણ. ત્રીજું હતું ફ્રાન્સ સાથે સંધિ સમજૂતી. અને ચોથું હતું પેરિસ સંધિ. આ 4 અગત્યના જે દસ્તાવેજો છે એની પર એને હસ્તાક્ષર કર્યા હતા. બરાબર. આમ અમેરિકન ક્રાંતિના પાયામાં અને એને સફળતા સુધી પહોંચાડવામાં બેન્જામિન ફ્રેન્કલિનનો પણ અગત્યનો ફાળો રહેલો છે. એમ તેમ નહોતા ભાઈ બેન્જામિન ફ્રેન્કલિન, બહુ ખતરનાક હતા. મારશે એકાદા. બરાબર. ચાલ, હવે આપણે આગળ ચર્ચા કરીએ. હવે વાત કરીએ
એડમ સ્મિથ. સ્મિથ નથી, ખાલી એડમ્સ જ. તો આપણે વાત કરીએ ઇતિહાસકાર એડમ્સની, બરાબર. ઇતિહાસકાર નહીં, સોરી, અમેરિકન સ્વાતંત્ર્ય વીર એડમ્સની આપણે વાત કરીશું, બરાબર. હવે વાત કરીએ અમેરિકન ક્રાંતિના ત્રીજા મહાનેતા એડમ્સની, બરાબર. મિત્રો, જ્હોન એડમ્સે એક પત્રમાં લખ્યું હતું કે અમેરિકન ક્રાંતિની શરૂઆત ઈસવીસન 1620 થઈ હતી, બરાબર. જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે અમેરિકન ક્રાંતિ પૂરી થઈ હતી, કેમ કે ખરી રીતે આ ક્રાંતિ લોકોના દિલ અને દિમાગની હતી, બરાબર. કેમ કે આ ક્રાંતિની અસર લોકોના દિલ અને દિમાગ પર થઈ હતી. ઈસવીસન 1735 અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના બ્રેન્ટ્રી મુકામે તેનો જન્મ થયો હતો. આ જ્હોન એડમ્સનો જન્મ સમય પૂછાય તો ઈસવીસન 1735, બરાબર. અમેરિકાનો મેસેચ્યુસેટ્સ રાજ્ય, બરાબર, અને સ્થળ હતું બ્રેન્ટ્રી, બરાબર. તો ત્યાં એનો જન્મ થયો હતો, બરાબર. હાવર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયો, બરાબર. સ્નાતક ક્યાંથી થયો? હાવર્ડ વિશ્વવિદ્યાલયમાં. અને સ્કૂલમાં એક શિક્ષક તરીકેની પદવી તેને પ્રાપ્ત કરી, બરાબર. આગળ જોઈશું. મિત્રો, સંસ્થાનના બીજા ક્રાંતિકારી, બરાબર, અમેરિકન સંસ્થાનના બીજા ક્રાંતિકારી સેમ્યુઅલ એડમ્સનો તે પિતરાઈ હતો. કોણ? જ્હોન એડમ્સ, બરાબર. હવે શિક્ષક પદ એને પ્રાપ્ત કર્યું, પણ એમાં એને કંઈ ખાસ ઇન્ટરેસ્ટ હતો નહીં એની, કેમ કે એની ઈચ્છા હતી જ નહીં કે શિક્ષક બને. એટલા માટે તેને કાયદાનો અભ્યાસ કર્યો અને વકીલ બન્યો, બરાબર. બોસ્ટન મુકામે બ્રિટિશ લશ્કરોએ જે કત્લેઆમ કર્યું હતું, બરાબર, એના પક્ષમાં એને વકીલાત કરી. કોને? ઇંગ્લેન્ડના પક્ષમાં આ જે જ્હોન એડમ્સ છે એને વકીલાત કરી, બરાબર. અને ઇંગ્લેન્ડને કેસ જીતાડ્યો. એ વખતે એમને ખબર જ નથી કે ઇંગ્લેન્ડ કયો અને અમેરિકા કયો, કે એ વખતે અમેરિકા પર ઇંગ્લેન્ડ હાવી હતી, એટલા માટે. હવે મિત્રો, આ યુદ્ધ વિશે ઈસવીસન 1775, બરાબર, ઈસવીસન 1775 લેંગિસ્ટન અને કોનકોર્ડ વચ્ચે જે લડાઈ થઈ એના કારણે જે સંસ્થાનવાસીઓ છે એ ઇંગ્લેન્ડ પર ગુસ્સે ભરાયા હતા, બરાબર. અને આ યુદ્ધ ઉપર ચર્ચા કરવા માટે ઈસવીસન 1775 ફિલાડેલ્ફિયામાં બધા સંસ્થાનવાસીની એક બેઠક બોલાવવામાં આવી. આ જે બેઠક છે એ બીજી ખંડીય કોંગ્રેસ તરીકે ઓળખાય છે. પહેલી ખંડીય કોંગ્રેસ 1760 મળી હતી, યાદ રાખજો, બરાબર. હવે આ બેઠક બોલાવવામાં આવી 1775, જેમાં જ્હોન એડમ્સે પણ હાજરી આપી, બરાબર. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે હવે આપણે ઇંગ્લેન્ડ સામે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડાઈ લડવી પડશે. એટલે કે હવે એ લોકોએ ઇંગ્લેન્ડ સામે લશ્કરી કાર્યવાહી કરવાની તૈયારી બતાવી, બરાબર. આ બેઠકમાં જ્હોન એડમ્સે કીધું હતું કે ભાઈ આપણને યુદ્ધમાં દક્ષિણના રાજ્યોની પણ જરૂર પડશે. આ ખંડીય કોંગ્રેસે દક્ષિણના વર્જિનિયા રાજ્યના જ્યોર્જ વોશિંગ્ટનને મુખ્ય સેનાપતિ તરીકે ચૂંટી કાઢ્યો, બરાબર. જ્યારે સ્વાતંત્ર્યનું જાહેરનામું લખવામાં આવ્યું તો એમાં 5 સભ્યો હતા, અને આ 5 સભ્યોમાં જ્યોર્જ એડમ્સનો પણ સમાવેશ થાય છે, બરાબર. હવે મિત્રો, સ્વતંત્રતાના જાહેરનામામાં 56 સહી કરી એમાં
જ્હોન એડમ્સનો પણ સમાવેશ થાય છે, બરાબર. ઈસવીસન એટલે કે સ્વતંત્રતા મળ્યા પછી ઈસવીસન 1783માં જે પેરિસ સંધિ થઈ એમાં પણ જ્હોન એડમ્સની સક્રિય મદદ મળી, બરાબર. ઈસવીસન 1789માં તે અમેરિકાના ઉપપ્રમુખ પદે અને ઈસવીસન 1796માં તે અમેરિકાના બીજા પ્રમુખ પદે ચૂંટાયો હતો. જે તારીખે સ્વતંત્રતાનું જાહેરનામું લખવામાં આવ્યું હતું, એટલે કે આજથી 50 વર્ષ પછી પહેલાં જે તારીખે અમેરિકાનું સ્વતંત્રતાનું જે જાહેરનામું લખવામાં આવ્યું હતું એ જ તારીખે એટલે કે 4 જુલાઈ 1826ના રોજ તેની મૃત્યુ થઈ, બરાબર. હવે વાત કરીએ થોમસ પેન વિશે, બરાબર. હવે આપણે આની વાત કરી, આઈ થિંક 3 મહાનેતાની વાત કર્યા પછી હવે આપણે ચર્ચા કરીએ થોમસ પેન વિશે. કોણ પેન, બરાબર. વાત કરીએ થોમસ પેનની તો થોમસ પેન જાન્યુઆરી 29, 1737માં ઇંગ્લેન્ડના એક પરગણામાં તેનો જન્મ થયો હતો. કોનો? થોમસ પેનનો. પિતા સામાન્ય નોકરી કરતા હતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા, એટલા માટે કોઈ સારી સ્કૂલમાં તેને ઉચ્ચ કેળવણી એ મેળવી શક્યો નહીં. બિચારા સ્થિતિ સારી નહોતી, બરાબર. યાદ રાખજો મિત્રો, 12 વર્ષની ઉંમરે તે કારીગર તરીકે એક નોકરીમાં જોડાયો. ત્યાં તેને ફાવટ ન આવતા, કારીગરની ઉંમરે કેટલા વર્ષની ઉંમરે જોડાયો? 12 વર્ષની ઉંમરે કારીગરની નોકરીએ જોડાયો, બરાબર. હવે ત્યાં એને ફાવટ ના આપતા એને પાછળથી મહેસૂલ વિભાગની નોકરી સ્વીકારી, બરાબર. ત્યાં પણ એ પોતાની ફરજ વ્યવસ્થિત રીતે બજાવી શક્યો નહીં, બરાબર. એ માટે એને ધમકાવવામાં આવ્યો. પછી તેને શિક્ષક તરીકે એક સ્કૂલમાં નોકરી મળી હતી, બરાબર. હવે ઈસવીસન 1772 થી ઈસવીસન 1773 દરમિયાન તે એક્સેસ ઓફિસર પદે નિમણૂક થઈ, બરાબર. હવે એ તમે વિચારતા હશો કે ફટાફટ નોકરી મળતી હતી કેમ આ લોકો, અને આપણને જુઓ અત્યાર સુધી ચાલે છે આંદોલન. એક્સેસ ઓફિસર તરીકે જોડાયો હતો, બરાબર. સરકારને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને સારા પગાર માટે અને કામકાજમાં સારી સુવિધા માટે તેને 21 પાનાનો લેખ અખબારમાં છપાવ્યો હતો અને લગભગ તેની 4000 જેટલી નકલો તેને આખા ઇંગ્લેન્ડમાં વહેંચી હતી. તેના આ લેખના કારણે તેને જેલની સજા થઈ. શાની સજા થઈ? જેલની. જાઓ અરેસ્ટ હિપ, સાલા અમારી વિરુદ્ધમાં લેખો લખે છે. હવે મિત્રો દેવું વધી જતા, બરાબર, તેનું ઘરનું જેટલું બી રાસ રચેલું હતું એને વેચી દેવું પડ્યું. જેલમાં તો હતો જ તે. પછી જેલમાંથી જ્યારે એ બહાર આવ્યો, બરાબર, ત્યારે એક ટેક્સાઇસ વિભાગના કમિશનરે તેને બેન્જામિન ફ્રેન્કલિન પાસે મોકલી દીધું, બરાબર. હવે આ મહાશય જે હતા બેન્જામિન ફ્રેન્કલિન પાસે મોકલી દીધો, બરાબર છે. હવે બેન્જામિન ફ્રેન્કલિને શું કર્યું તો કે ભાઈ એને એવું કીધું કે આને એક કામ કરો, આને ઇંગ્લેન્ડના તાબા હેઠળ જે અમેરિકન સંસ્થાનો છે ત્યાં આને મોકલી દો. તો થોમસ પેનને ત્યાં મોકલવામાં આવ્યું, બરાબર. આમ એક વસાહતી તરીકે 1774માં તે ઇંગ્લેન્ડથી અમેરિકા આવ્યો, બરાબર. પરંતુ જહાજમાં સારી એવી સુવિધા હતી નહીં, એટલે આ મહાશયની તબિયત
ખરાબ થઈ ગઈ. બરાબર. લગભગ 6 અઠવાડિયા પછી મહાશય સારા થયા. બરાબર. કોણ? થોમસ પેન. બરાબર. ત્યારબાદ પેન્સિલ્વેનિયાના નાગરિક તરીકે એને સોગંદ લીધી. બરાબર. એટલે કે સોગંદ વિધિ દ્વારા પેન્સિલ્વેનિયાનો તે નાગરિક બન્યો. બરાબર. એના પછી ભાઈ એને મોટું ચોપાનિયું લખ્યું. બરાબર. કાઉન્સમાં જેને આપણે પેમ્પલેટ કહીએ, જેનું નામ હતું કોમન સેન્સ. ક્યારે લખ્યું હતું? 1775માં કોમન સેન્સ નામનું મોટું ચોપાનું લખ્યું હતું. અને આ ચોપાનું સંસ્થાનવાસીઓમાં બહુ લોકપ્રિય થયું. 1 લાખ જેવી એની કેટલીક નકલો વહેંચાઈ હતી એમ કહેવાય છે. અને યાદ રાખજો, આ ચોપાનિયાના કારણે જ તે અમેરિકન ક્રાંતિનો પિતા કહેવામાં આવે છે. બરાબર. મજા આવી ગઈ ને? ત્યાંથી કાઢ્યો એટલે અહીંયા ઇંગ્લેન્ડના ભૂકા કાઢી નાખ્યા. બરાબર એ સાલાવાના આપણા દેશને બહુ લૂંટ્યો. હવે આટલું તો થયું, ચોપાની અમને પસાર કરી દીધું. આ ઉપરાંત એને ક્રાઇસિસ રાઇટ્સ ઓફ મેન એન્ડ ધ એજ નામક કેટલીક બુકો પણ લખી છે. બરાબર. 1809માં તે મૃત્યુ પામ્યા અને અમેરિકામાં તેમને દફનાવવામાં આવ્યો હતો. બરાબર. આટલી એમની માહિતી. કોની? થોમસ પેનની. હવે વાત કરીએ થોમસ જેફરસનની. બરાબર. ક્રાંતિનો બહુ અગત્યનો મોઢું. બરાબર. થોમસ પેન 5મા સૌથી ક્રાંતિકારી નેતા. બરાબર. એની આપણે હવે ચર્ચા કરીશું. બરાબર. હવે મિત્રો 13 એપ્રિલ 1743માં આ થોમસ જેફરસનનો જન્મ થયો હતો. બરાબર. વચ્ચે બેકગ્રાઉન્ડમાં અવાજ માટે માફી. ચાલો હવે ક્લિયર થશે. તો 13 એપ્રિલ 1743માં અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં તેનો જન્મ થયો હતો. બરાબર. હવે તેને બાળપણથી જ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. બરાબર. બાળપણથી જ એને સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. બરાબર. કાયદાનો અભ્યાસ કરી તે વકીલ બન્યા. બરાબર. કાયદાનો અભ્યાસ કરી તે શું બન્યા? વકીલ બન્યા. બરાબર. તેમના પિતા એક મોટા ખેડૂત હતા. એના કારણે તેના પિતા એક મોટા ખેડૂત હતા. એના કારણે તેને 5000 એકર જમીન વારસામાં મળી હતી. કોને? થોમસ જેફરસન. બરાબર. હવે તેને વાંચવાનો બહુ શોખ હતો. બરાબર. એટલા માટે તેમને વિશાળ લાઇબ્રેરી ખોલી હતી. બરાબર. ઈસવીસન 1768 થી 1773 સુધી તેમને ઘણા કેસો લડ્યા હતા. અને એટલા માટે જ તેઓ એક સફળ વકીલ હતા. બરાબર. ઘણા કેસો લડ્યા હતા એટલે કે કોર્ટમાં એમને બહુ કેસો અલગ અલગ પ્રકારના લડ્યા હતા. એટલા માટે જે શું હતા? એક સફળ વકીલ હતા. સંસ્થાનોની ગુલામીથી પણ તે વ્યથિત હતા. બરાબર. સંસ્થાનોની ગુલામી કરતા હતા એના કારણે એ માટે લોકો વ્યથિત હતા. કોણ? થોમસ જેફરસન. બરાબર. હવે એ વ્યથિત હતા એટલા માટે તેને આ માટે ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ ત્રીજાને લગભગ 16,000 જેટલા પત્રો લખ્યા હતા. બરાબર. અને તેને દલીલ કરી હતી કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ પોતાના દેશ માટે જ કાયદા ઘડી શકે, સંસ્થા માટે તે કાયદા ઘડી શકે ને એને કોઈ અધિકાર નથી. તમારો દેશ બ્રિટન છે, તમે એની માટે જ કાયદા ઘડી શકો. અમારા અમેરિકા માટે તમે કાયદો ઘડો એ વસ્તુ જ ખોટી. બરાબર. આ મુદ્દે એને દલીલ કરી હતી. 1775માં જ્યારે ખંડીય કોંગ્રેસની બીજી બેઠક મળી ત્યારે તેમને જેફરસનને
સ્વતંત્રતાનું જાહેરનામું લખવા માટે ચૂંટી કાઢ્યો, બરાબર. એટલે કે 5 સમિતિ હતી, એમાંના એક હતા જેફરસન, બરાબર. તેમને સ્વતંત્રતાનું સર્વપ્રથમ ખરડો તૈયાર કરી અને સમિતિ સમક્ષ મૂક્યો, બરાબર. ખંડીય કોંગ્રેસમાં આ મુદ્દા પર જોરદાર ચર્ચા થઈ, બરાબર. આ ખરડા પર બહુ ચર્ચા થઈ અને અંતે એમાં થોડાક ફેરફારો કરવામાં આવ્યા. ત્યારબાદ 4 જુલાઈ 1776ના રોજ જેફરસન દ્વારા સ્વતંત્રતાનું આ જાહેરનામું, આ ઠરાવ પસાર કરવામાં આવ્યો, બરાબર. આ સ્વતંત્રતાના જાહેરનામામાં લખ્યું હતું કે માનવ માત્ર સમાનતા માટે સર્જાયેલા છે. સર્જનહારે એમને કેટલાક હકો આપ્યા છે, બરાબર. સર્જનહાર એટલે આપણને ખબર જ હોવી જોઈએ કે ઈશ્વર, બરાબર. હવે આ જે જાહેરનામું છે એમને ભવિષ્યના જે અમેરિકા છે, ભવિષ્યનું જે અમેરિકા છે અને એના જે લોકો છે એમને નવો આકાર આપ્યો. અને તેમના આ ઉદ્ગારે, અમને જે ઉદ્ગાર લખ્યો ને, એમને અમેરિકન સંસ્થાનના જે લોકો છે એમના મનમાં ઉત્સાહની ભાવના રેડવાનું કામ કર્યું, બરાબર. ઉત્સાહ જગાડ્યો. એમનો આ જે ઉદ્ગાર લખ્યું છે કે ભાઈ માનવ માત્ર સમાનતા માટે સર્જાયેલા છે અને સર્જનહારે એમને કેટલાક હકો આપ્યા છે, બરાબર. તો એમના આ લેખ જે અમેરિકાના જે લોકો છે એમના મનમાં ઉત્સાહની ભાવના રેડી, બરાબર. આ અર્થમાં આપણે જોઈએ તો જે જેફરસન છે એ અમેરિકન ક્રાંતિનો એક મહત્વપૂર્ણ અને મુખ્ય ક્રાંતિકારી નેતા, બરાબર. ઈસવીસન 1801માં તે અમેરિકાના 3જા પ્રમુખ તરીકે ચૂંટાયો, બરાબર. અને 4 જુલાઈ 1826ના રોજ જ્યારે અમેરિકા પોતાના સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું હતું ત્યારે તેનું મૃત્યુ થયું, બરાબર. એના માટે જ જ્હોન એડમ્સ લખે છે કે થોમસ જેફરસન આજે પણ જીવે છે, બરાબર. હવે કઈ રીતે જીવે છે અહીંયા નથી લખેલું. મનમાં જીવે છે કે લોકોના હૃદયમાં જીવે છે એવું કંઈ નથી લખેલું. બસ એટલું જ લખેલું છે કે થોમસ જેફરસન આજે પણ જીવે છે. હવે ભગવાન જાણે કઈ રીતે જીવતા હશે, બરાબર. વાત પેટ્રિક હેનરીની. સમય 29 મે 1736ના રોજ અમેરિકાના વર્જિનિયા રાજ્યના હેનોવર કાઉન્ટીના એક ખેડૂત પરિવારમાં તેનો જન્મ થયો હતો. આ મહાશય એમ કહેવાય છે કે ભણવામાં બહુ તેજસ્વી હતો, બરાબર. એટલા માટે પિતાએ ઉચ્ચ શિક્ષણની સગવડતા કરી આપી. ભણ બેટા ભણ, એમ, બરાબર. સારું ભણતો હોય પછી ભણાવે જ ને. આગળ હવે આ જે પેટ્રિક હેનરી છે એના વિશે આપણે માહિતી મેળવીએ, બરાબર. એ પહેલા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. નહીં તો પછી છે ને પેલું એમ થાય, કેવું થાય ખબર, કે આપણે કેટલોય પ્રયત્ન કરીએ પણ પછી કહેવાય ને કે મહેનત વ્યર્થ જાય ને એ વ્યક્તિને ખબર પડતી હોય, બરાબર. એક એમ કહેવાય છે કે સમયની કિંમત આપણે એને પૂછવી જોઈએ કે જે 10મા બોર્ડમાં ફેલ થયો હોય, બરાબર. 1 વર્ષની કિંમત આપણે એને પૂછાય. 1 મહિનાની કિંમત એને પૂછાય કે જે વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરતો હોય ને 1 મહિનો બાકી હોય. એટલે આવી વસ્તુ છે, એટલે તમારું સપોર્ટ રહેશે તો આપણો વિડીયો વ્યવસ્થિત બનશે, બરાબર. હવે કાયદાનો અભ્યાસ કરી
તેઓ કોર્ટમાં એક વકીલ તરીકે ચૂંટાયા, એટલે વકીલ બન્યા, એમ પોતાના કેસો લડતા હતા. ત્યારબાદ 1765 તે અમેરિકાની ધારાસભામાં જોડાયા. આ ધારાસભામાં તેને દરેક સંસ્થાનોને પોતાની એક સમિતિ બનાવવાની વિનંતી કરી અને આ સમિતિઓએ ઈસવીસન 1774 ખંડીય કોંગ્રેસની સ્થાપના કરી અને આ પ્રથમ ખંડીય કોંગ્રેસમાં પેટ્રિક હેનરી પણ ચૂંટાયો હતો. માર્ચ 1775 મિત્રો એમ કહેવાય છે કે એમને જે પ્રવચનો આપ્યા એ એટલું યાદગાર હતું કે આજે પણ આ પ્રવચનના લીધે એનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું. હવે ઇંગ્લેન્ડ સામે લશ્કરી કાર્યવાહી કરવી કે કેમ, આ મુદ્દાને લઈને અમેરિકન સંસ્થાનવાસીઓ ગૂંચવણમાં હતા. પરંતુ પેટ્રિક હેનરી ઇંગ્લેન્ડ સામે લશ્કરી કાર્યવાહી કરવાના મતનો હતો. એટલા માટે એને એના પ્રવચનના અંતે જે શબ્દો બોલ્યા હતા એના એ શબ્દો આજે પણ ઇતિહાસમાં લખેલા છે. બરાબર, ઇતિહાસના સ્વર્ણિમ પાનામાં એ આજે છપાઈ ગયા છે. બરાબર, એને બહુ સરસ વાત કરી કે જીવતર શું એટલું મીઠું છે. આઈ એમ રિયલી સોરી. જીવતર શું એટલું વહાલું છે. બરાબર, જીવતર શું એટલું વહાલું છે. શાંતિ શું એટલી મીઠી છે કે આપણે જંજીરો અને ગુલામી સ્વીકારી એને ખરીદવા જોઈએ. હે ભગવાન, બીજા શું પગલાં ભરશે તેની મને ખબર નથી, પણ મને કાં તો તું સ્વતંત્રતા આપ કાં તો મને મૃત્યુ આપ. તેના આ પ્રવચનની સંસ્થાનવાસીઓ પર એટલી અસર થઈ કે તેમણે ઇંગ્લેન્ડ સામે સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી અને આઝાદી મેળવી. ઈસવીસન 1776 તે વર્જિનિયાના ગવર્નર પદે ચૂંટાયો. સ્વતંત્ર અમેરિકાના જે 10 બંધારણીય સુધારા થયા તેમાં તેને અગત્યનો ફાળો આપ્યો હતો. 6 જૂન ઈસવીસન 1799 રોજ 62 વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો. અને એમ કહેવાય છે કે અમેરિકનોના હૃદયમાં તે આજે પણ જીવિત છે. મિત્રો, આટલા મહાન અમેરિકન સ્વાતંત્ર્ય વીરોની સ્ટોરી સાથે એમ કહી શકાય હું તમારા સૌથી વિદાય લઉં છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્ર વર્તુળમાં શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, હવે આની પછી નેક્સ્ટ મુદ્દા સાથે મળીશું જેનું નામ છે ફ્રાન્સની ક્રાંતિ. આહા, જોરદાર મુદ્દો, મજા આવી જાય. બરાબર, તો ચાલો મળીએ ફ્રાન્સની ક્રાંતિ સાથે. બરાબર, અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.